શ્રી રામ, જય ગોપાલ, જય ગૌ માતા. ગુડ મોર્નિંગ બધાને. સવાર થઈ ગઈ છે તો આપણે ચા નાસ્તો કરવા બેસી ગયા છે. તો ચા નાસ્તામાં છે આજે ચા, ગાંઠિયા, કઢીવાળા અને ખાખરા. તો ચલો બધા નાસ્તો કરવા માટે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તો સવારના 9 વાગી ગયા છે. આપણે તાબે આવી ગયા છે સવારમાં તડકો લેવા માટે. વિટામિન ડી મળે એટલે જે તમારા હાડકાને એના માટે બહુ સારું હોય છે. મિત્રો આજે એક વાત કહેવી હતી તમને કે આપણે છે ને જીવનમાં બહાર નીકળવું જોઈએ, ફરવા જવું જોઈએ. બહુ એક્સપેન્સિવ જગ્યાએ ના જાઓ તો કંઈ નહીં, પણ હંમેશા છે ને 15-20 દિવસ અથવા મહિને એકવાર આઉટિંગ માટે જવું જોઈએ. પછી ભલે ને તમે જુનાગઢનું ડુંગર ચડવા જાઓ, ચોટીલા ડુંગર ચડવા જાઓ, અંબાજી જાઓ, કે કોઈ તમારે ત્યાં કોઈ પ્લેસ હોય એવું, જેમ કે અમદાવાદ રહેતા હોય તો કાંકરિયા છે, રાજકોટમાં પણ ઘણા બધા તળાવ છે, જામનગર છે, દ્વારકા જાઓ, ગમે ત્યાં જાઓ. મિત્રો બહાર નીકળવું ખૂબ જરૂરી છે. ઘણીવાર શું છે કે ફરવા માટે કે એના માટે નહીં, પણ આપણું મગજ છે ને કુંઠિત થઈ જાય ઘરમાં ને ઘરમાં રહીને. એકનું એક રૂટીન, એકનું એક બસ સવારે ઉઠો, આ કરો, કામ કરો, 9 to 5 જાઓ અથવા બિઝનેસ ઉપર જાઓ, સાંજે પાછા આવો, એની એ જ લમણાઝીકમાંથી. અને ખાસ કરીને જે બહેનો હાઉસવાઈફ છે એમને તો એ 24 કલાક 24/7 અને 365 ડેઝ એ ચાલુ જ રહેવાનું છે. તો એમને પણ એ ચીડચીડા પણ દૂર કરવા માટે બહાર નીકળવું ખૂબ જરૂરી છે. બહાર તમે નીકળો ને એટલે તમને નવી દુનિયા એક્સપ્લોર કરવા મળે. નવા લોકો સાથે તમે જુઓ, તમે શીખો કે ભાઈ શું છે દુનિયામાં, શું ચાલે છે. નવા અનુભવ થશે કે ભાઈ કોઈ એવી પરિસ્થિતિ આવી તો શું કરવું જોઈએ, બહાર નીકળીને કઈ રીતે રહેવાય. ઘણા બધા અનુભવ તમને બહાર નીકળવાથી મળે કે જે ઘરે બેઠા ના મળે. એટલે રૂટીન લાઈફને બ્રેક લેવા માટે એક દિવસ, અડધો દિવસ માટે તમે બહાર જાઓ. તમને એટલી ફ્રેશનેસ આવી જાય ને જીવનમાં કે વારંવાર તમને એમ થાય કે ચલો એક રિચાર્જ થઈ જાઓ તમે અંદરથી. એટલે એના માટે પણ કોઈ એવું જરૂરી નથી. આપણે ડરતા હોય છે કે બહાર જશું તો આટલો ખર્ચો થશે, આમ થશે. પણ તમે પહેલાંથી બજેટ બનાવી લો કે ભાઈ આપણે આ વખતે ફરવા જઈએ તો એમાં 2000નો ખર્ચો કરવાનો છે, 10,000નો ખર્ચો કરવાનો, એનાથી વધારે નથી કરવાનો. તો એવી રીતે તમે નીકળશો ને તો તમારું સારું પ્લાનિંગ થઈ જશે. તમે ફરી શકશો, હરી શકશો. બાળકો હોય તો એમને પણ અનુભવ મળે કે બહાર શું હોય છે, કેવી રીતે રહેવાય છે અને શું પ્રોસેસ હોય છે બહાર રહેવા જઈએ, ફરવા જઈએ, અથવા કઈ રીતે રહેવું જોઈએ, સેફ્ટીનું કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ. તો આ બધી ટ્રેનિંગ એમને મળે. તો હંમેશા મારું એવું માનવું છે કે બને શક્ય હોય તો મહિનામાં 2 મહિને એકવાર બહાર જવું જ જોઈએ. તમારું શું કહેવું છે આ બાબતે? કોમેન્ટ જરૂર. હેલો ગાઈસ, તો બપોરનો સમય થઈ ગયો છે ને આપણે જમવા બેસી ગયા છે. તો જો આજે જમવામાં છે મેથીનું શાક, ભીંડાનું શાક, દહીં અને રોટલો. જય શ્રી રામ, જય ગોપાલ, જય ગૌ માતા. તો મિત્રો આજે મારે તમને આ વાત કહેવી હતી કે પરિવારમાં છે ને સંપ હોવો ખૂબ જરૂરી છે. જો પરિવારમાં સંપ નહીં હોય ને તો પ્રગતિ ના થાય. હવે જો તમારા પરિવારમાં સંપ હોય, બધા હળીમળીને રહેતા હોય, એકબીજાનું ધ્યાન રાખતા હોય, તો એનાથી શું થશે કે એક તો તમને માનસિક સ્ટ્રેસ નહીં પડે અને બધાનું એક સરખું જીવન ચાલશે, બધાની પ્રગતિ થશે, બધા ખુશ રહેશે. હા, બની શકે કે કોઈની ઇન્કમ ઉપર નીચે હશે, પણ જો સંપ હશે ને પરિવારમાં તો ક્યારેય દુઃખ નહીં આવે. અને જો દુઃખ આવશે ને તો એ બધા સરખે ભાગે વહેંચી લેશે અને એમાંથી બહાર નીકળી જશે. આજના સમયમાં લોકો ન્યુક્લિયર ફેમિલીમાં રહેતા થઈ ગયા છે, અલગ અલગ રહેતા થઈ ગયા છે. તો એમાં લોકો જો તમે માનસિક તાણમાં આવી જાય છે, ઘણા સુસાઇડના કેસ બની જાય છે. પણ જો તમે માતા પિતા, ભાઈ બહેન, પરિવાર સાથે રહેતા હોય તો આવી પરિસ્થિતિ ક્યારેય નહોતી આવતી અને નહીં આવે. પરંતુ લોકોને શું છે કે અલગ રહેવું છે, અલગ રહીને
એવું સમજે છે કે મોજ શોખ કરશે આ તે. એ બધું ઠીક છે, તો તમે પરિવારમાં પણ રહીને મર્યાદામાં રહીને પણ બધું કરી શકો છો. આજે બધા પેરેન્ટ્સ છે ને પ્રોગ્રેસિવ વિચારસરણીવાળા થઈ ગયા છે કે પહેલાંના જેમ રૂઢિચુસ્ત રહ્યા નથી. પણ લોકો એવું વિચારે છે કે જો કે પરિવાર સાથે રહેશું ને તો અમને ફ્રીડમ નહીં મળે, આ નહીં મળે. એટલે મિત્રો બની શકે ને તો જોઈન્ટ ફેમિલી અથવા ફેમિલીમાં આજુબાજુમાં રહો, ઉપર નીચે રહો, આજુબાજુમાં રહો, નજીકમાં રહો. જેથી કરીને શું થશે કે તમારો એક તો સેફટી પર્પઝથી પણ સોલ્વ થઈ જશે કે ભાઈ તમારે ક્યાંય એકલા ફેમિલીને મૂકવું હોય તો એ તમને કોઈ ટેન્શન નહીં રહે. બીજું કે જે સંસ્કાર મળશે બાળકોને, એને પણ જે દાદા દાદી, અંકલ આંટી બધાનો પ્રેમ મળશે. એ પણ રિલેશનશિપ સંબંધોને સાચવતા શીખશે. એટલે મિત્રો જો તમે આવું વિચારશો ને, તમે એવું વિચારો કે આજે હું અલગ રહીશ અથવા ન્યુક્લિયર ફેમિલીમાં રહીશ અથવા અમે સાવ દૂર જતા રહીએ એટલે કોઈને આપણે કોઈની સાથે રહેવું નહીં, પણ એ જ તમારા બાળકો પણ શીખશે. એટલે વૃદ્ધાવસ્થામાં તમે એકલા પડી જવાના. અને હવે તો તકલીફ એટલી છે કે લોકો સિંગલ ચાઇલ્ડની પોલિસી હોય છે કે એક જ ચાઇલ્ડ હોય છે. હવે એ જો તમારાથી દૂર જતું રહ્યું, પહેલાં તો શું હતું કે 4-5 છોકરા હોય એટલે વાંધો ના આવે કે પરિવારમાં બધા કંઈ સરખા ના હોય, કોઈક સારો નીકળે તો મા બાપને ટેકો થઈ જાય. પણ હવે સિંગલ ચાઇલ્ડની પોલિસીમાં એવું છે કે હવે એક જ છોકરો છે, જો એ પણ તમારે ગયા તમને મૂકીને તો તમારું તો એકલું જીવન થઈ જશે. પણ જો તમે ભેગા રહેશો, સાથે રહેશો, કદાચ હું એવું નથી કહેતો કે કોઈ નોકરી પર્પઝથી તમારે એક જ છોકરો છે અથવા એક જ દીકરી છે, હવે નોકરી પર્પઝથી બીજા સ્ટેટમાં ગયા અથવા આઉટ ઓફ સિટી ગયા અથવા આઉટ ઓફ કન્ટ્રી ગયા, તો તમને જે પરિવારના બીજા સભ્યો છે, તમારા મા બાપ છે, તમારા ભાઈ બહેન છે, એનાથી તમને હૂંફ રહેશે પરિવારના. એમના છોકરાએ પણ તમારા છોકરાઓ છે, તમે એને તમારા છોકરાઓને આગળ વધવા માટે ફોરેન મોકલી દીધા, પણ જે ઘરે છે ને તમારા બીજા અંકલ આંટીના આ છોકરાઓ, એનાથી તમને હૂંફ રહેશે ને પરિવાર હળિયો ભર્યો રાખશે, હરિયો ભર્યો લાગે. અને ઓલું કેવું થાય, વેરાન વગડામાં તમે એકલા રહેતા હો ને એવું, બસ સવારે ઉઠો 2 માણસ એકલા. એટલે આ સમજવાની વાત છે. તમારું શું કહેવું છે આ બાબતે જરૂર કોમેન્ટ કરજો.